મારા રાજાજી નોટની ગઈ રે હતી નોટની ગઈ રે હતી કોઈ નતું વખામો મારા રાજાજી વિચારાવાના વાયદા કરતો નહીં અને ઝાલા જ્યાં જ્યાં જે વાયદા કર્યા એ મેં પૂરા કરી હતા. હું કહું ભાઈ કે મારે છે મેજોરિટી બનાવવાની નહીં અને ભવિષ્યમાં હું ચૂંટણી લડવાનો નહીં. કારણ કે જગતની સેવા કરી હોય તો એમાં કંઈ લડવું જરૂરી નહીં ભાઈ. પણ મારા દેવે કદાચ 9 વર્ષની વિપુલભાઈ કમાણી આલી નકર જેવી વેળામાં મોટો થયો એ મારો રામ જાણા હે ભાઈ. શું કહું? અને આજે કદાચ બે માણા મારી પાસે બેહવા આવો ભાઈ. શું કહું? પણ કોકના આંખમાં કદાચ મારો રામ એવું કહે અને જો તે હાચે હાચું બાનું ઉડાડ્યું હશે છેતરી જ નહીં ભાઈ. હમી હાથમાં ભજીયા ખવરે ભૂવા નહીં થઈ ગયા ભાઈ. એટલે સાચું કદાચ મારો ધર્મ ઉતર્યો હશે ભાઈ. 9 વર્ષની કમાણી બોલતી છે પિન્ટુભાઈ. શું કહું? આ ધર્મનો વ્યાપાર મેં નહીં કર્યો હોય. શું કહું? દોષ આમ થઈ જાય એ તમારી ખાલી ચપટીઓ જ વાગે ભાઈ. પણ જ્યાં તમારું ભણતર ભાઈ, શું કહું? જ્યાં તમારું ભણતર, તમારી નજર, આ બધું પૂરું થઈ જાય અને વિક્રમસિંહ નો દીકરો એ કદાચ ઝંડા જોડી જો વાળીને કદાચ મારા ઘોડાના તળિયા ના દબાડતો એટલે અઘરામાં ગુરુ નડતર હોય ને બિપિનભાઈ તો મોત જ આવે. એનાથી મોટું કોઈ નડતર નહીં. અને એ 9 વર્ષ મારે એમ કરી દીધું હે તારા જ કેવી. હું કહું 9 વર્ષ મારે કરીને બતાવ્યું જગતના કે આમ મરી જતા જીવતા ના આવડે કઈ નહીં ભાઈ. મરી જતા આવડી જાય ને તો 9 વર્ષ જગતને સલામ કરવી પડે ભાઈ. એટલે ખૂબ મજા ભાઈ. બિપિનભાઈ ઘણું કહેવાનું છે પણ મારો પીરિયડ બહુ લાંબો હોય ભાઈ. એટલે સમય વેળા બધી જોઈને મારે હાલવાનું. 12:30 તો નહીં થઈ ગયા ને ભાઈ. 12:20 જેવું થયું. સમય લઈને હાલું છું બિપિનભાઈ. અને માણા મેં કીધું 500 કિલોમીટર થી આવ્યું છે ભાઈ. કારણ કે 6 મહિને મેં આ પાડી માંડવાની ગઈ. શું કહું? ગમે એવો અવસર આવ્યો એવું કહું ભાઈ 5 મિનિટ તમારું માન જળવાય એટલે હું પગ પાડીને જતો રહી. મારી પાસે ટાઈમ નહીં. ટાઈમ જમ નહીં કે મારો કોઈ એવા બિઝનેસ ને હવે દાડો વગર મારે મજૂરીએ જવાનું હોય ભાઈ. એટલે ટાઈમ નહીં ભાઈ. અને દેવળ મારા દેવળ 4 દી બેહું તો માણા હુકાતું નહીં ભાઈ. કે રાતે 3 વાગે આવો ને બિપિનભાઈ એટલે મારો ઠાકર કરીને બેઠો હોય. તમને એમ થાય અચાનક વાકી જેવી બાપુને કહેવું નહીં ને હુતાવાની આ બેહી જવી. પણ તોય તમે 4 આવવાના હોય ને તો એ 4 નું રાંધેલું પડ્યું જ હોય મારે. એટલે આ મારી કમાણી છે ભાઈ. બરોબર બોલું હો ને? રાતે 2 વાગે તમે આયા હો કોઈ સમય ઘડિયાળ કારણ કે મારું ઘોડી મેં પ્યારે પણ વેળા સાચવી લીધી છે એ ભાવનું દોડેલું હોય ભાઈ. અને મને ધૂણવામાં આનંદ નહીં, લોકોને ખવડાવવામાં આનંદ છે. શું કહું બિપિનભાઈ? અને જ્યાં કદાચ 5 આંગળીની ભૂને ભેગી છે ને એમ કે ઠાકર એમ કે તમે દમ દીઠ વાપરો જો અહીંયા કદાચ ખોટ બેહવા દો આ ધૂણું એમાં ધોડ પડી જાય. શું કહું? એટલે પુણે હાલજો ભાઈ બિપિનભાઈ. કારણ કે ફાંકા ફતરી કરતા મને આવડતું નહીં ભાઈ. અભણ માણા હો પણ મારો ધર્મ બહુ ભણેલો હે ભાઈ. શું કહો? હારા ગુલાટિયા સડાઈ દીધા. હા શું છે એમ બધાની વાતો કરતો નહીં. મારી જગ્યામાં કદાચ કોકને એમ થાય કે હું આવો જાદુગરનો દીકરો તો દોસ્ત તાળું મારતો નહીં. કદાચ મારી ઉંમરે કદાચ જોડા કાઢેલા હોય ને એ પહેરીને હાલતો થઈ જઈએ ભાઈ. શું કહું? મારી વસ્તુ તો ઠીક પણ કદાચ મારી વસ્તી બેઠી ને દર મંગળવારે 2-3 જોડી જોડા વધે કોઈ લઈ જતું નહીં. નગર ઘણી જગ્યાએ જાવ ખૂટે તો મારા વધો અમે ખૂણા મિલવી ખૂણ ના હોય પહેરાવું છું. બરોબર બોલું છું ને ઝાલા? એટલે મારો ધર્મ હાલો આવ્યો બિપિનભાઈ. અને મને એનો ગર્વ છે. શું કહું? અભિમાન નથી, સ્વાભિમાન છે કે 9 વર્ષ મારે જો કદાચ
કોકની દીકરી કોકની આબરૂ ઢાંકવા આટલું લોહી રેડ્યું છે બિપિનભાઈ. જગત ક્યાંતું છે કરતું છે, દુનિયાનો વ્યવહાર એ બનતો એને મને વિરોધ નહીં, પણ કદાચ દુનિયા ગમે એટલા આ વેરા ન હોય શું કહું એટલે આ મારા બાપના લોહીના ટીપાની કિંમત ના થાય. એટલે કદાચ ભૂખો હોઈ જાવ ને અને ગરીબી આટો લઈ જાય, કદાચ આથોડા મસકોડે જાય, મુબારક, એ રિપેરિંગ એને જ કરવાના. કારણ કે આજકાલ ને 9.5 મહિના છે ભાઈ, 2 કલાકથી વધુ ઊંઘ્યો નહીં. કોઈ એમ કહી દે ઊંઘ્યો એમ હું કહું, અને કોઈ દાડો મેં એવું નહીં કીધું કે મને થાક છે, કારણ કે પોરો દેવા વાળો એવો છે. બીજું તો બિપિનભાઈ કહેતો નહીં ભાઈ, પણ જે મારો બાપ 9 વર્ષ મારી વાઈન જ્યો હે ને ભાઈ, આ એના સાયડાનું અમે ખાવી છે. અને જરૂર પડશે મારો ધર્મ એવું બોલે છે, મારો ઠાકર એવું કે, મારો મહાદેવ એવું કે ભાઈ શું કહો ભાઈ,